તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। આ ટેરિફ 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવવાનો હતો। જો કે ડોનાલ્ડ ટ્રમ્પે એક સપ્તાહની રાહત આપી છે। ટ્રમ્પ દ્વારા ભારતીય પ્રોડક્ટ ઉપર ટેરિફ લગાવવાની વાતથી રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગની માઠી દશા બેઠી છે। આ અંગે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખે કહ્યું હતું કે એન્જિનિયરિંગ ઉદ્યોગોમાં પહેલાથી જ મંદીનું વાતાવરણ છે। એવામાં ટ્રમ્પની ટેરિફ અંગેની જાહેરાત એન્જિનિયરિંગ ઉદ્યોગો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જી શકે છે। રાજકોટ પંથકમાં 100 જેટલા ઓટોમોબાઈલના કારખાના આવેલા છે કે જે અમેરિકા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલા છે। ટેરિફ લાગતા પ્રોડક્ટની નિકાસ ઘટશે, પરિણામે પ્રોડક્શન પણ ઘટશે અને લોકોને છૂટા કરવા પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે। યુએસમાં આપણું સપ્લાય કરતું ભારતનું ટોટલ આપણા એક્સપોર્ટના 18% જેવું સપ્લાય આપણે ઇન્ડિયાથી યુરોપમાં થાય છે। એમાં મેજરલી ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ આપણે અમેરિકાને વધારે મોકલીએ છીએ। એટલે આપણી પ્રોડક્ટને અત્યારે 25% પૂરતી જે ટેરિફ લગાવવામાં આવ્યું છે અને +1% જે રશિયા માટેથી ને એણે રશિયામાંથી આપણી પરચેસના આધારિત લગાવેલું છે। તો આ 26% આપણી જ્યારે પડતર મોંઘી થશે અમેરિકામાં પહોંચતા ગુડ સુધીમાં, તો તે જે કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે કંપનીઓને ખૂબ માઠી અસર પડે। એટલે હાલ પૂરતો રાજકોટના ઉદ્યોગોને ખૂબ માઠી અસર પડે એવું લાગે છે, પણ હું માનું છું ત્યાં સુધી લાંબા ટાઈમે આ વિવેર કરી લેવું પડશે, કેમ કે માત્ર ભારત એક જ એવું સપ્લાયર છે કે જે અમેરિકાને આપણે જે સપ્લાય કરીએ છીએ પ્રોડક્ટ એ જેવી રીતે સપ્લાય કરીએ છીએ એ રીતથી બીજું કોઈ સપ્લાય કરી શકે। આમ તો સાચી વાત કરું તો ઘણી ચિંતાનો વિષય છે, કારણ કે 25% ટેરિફ વધવાથી અને એ ઉપરથી આજે બીજું પણ કીધેલું હતું કે ઉપર +1% પણ લાગશે। તમારા થોડા રશિયા સાથે રિલેશન સારા છે એના ઉપર +1% પણ કરેલું છે। એટલે 25% ટેરિફ લાગવાથી આપણો ઇન્ડિયાનો માલ જે છે થોડો કોસ્ટલી થઈ જશે અમેરિકાની અંદર, અને ઉદ્યોગ જગતની અંદર એક સન્નાટો છે કે હવે આનું શું સોલ્યુશન લેવું આપણે।